થરાદમાં આવેલા કૃષ્ણા કોમ્પ્લેક્સમાં કુળદેવી મોબાઈલમાં રાત્રિના સમયે બે તસ્કરોએ મોબાઈલની દુકાનનું શટલના તાળા તોડી 6-7 મોબાઈલની ચોરી કરી અને નાસી છૂટ્યા હતા। ત્યારે બાજુમાં આવેલી એક મોબાઈલની દુકાનના માલિકે અગાઉ તેમની દુકાનમાં પણ ચોરી થઈ હતી અને રાત્રિના સમયે પોતાની દુકાનને પણ ચેક કરવા માટે આવ્યા હતા। ત્યારે આ બંને ચોરો ત્યાંથી નીકળેલા ત્યારે સામેવાળી દુકાનનું શટલ તાળું તૂટેલું હતું। ત્યારે તેમને શંકા જતા બંને ચોરને પકડીને પૂછતા તેમણે ચોરી કરી હોવાની કબૂલાત કરતા દુકાન માલિકને ફોન દ્વારા બોલાવીને દુકાન માલિકે થરાદ પોલીસને જાણ કરતા રાત્રિને સમયે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીઓને ઝડપી પાડી જેલને હવાલે કર્યા હતા। ત્યારે બંને આરોપીઓને પૂછતા અન્ય આરોપીનું નામ ખુલતા પોલીસે ત્રણેય મોબાઈલ ચોરોને ફરિયાદી સૌદાસભાઈ રાણાભાઈ પરમારે ફરિયાદ કરતા ફરિયાદીના આધારે મુકેશભાઈ ભગાભાઈ વાલ્મીકી ઉંમર વર્ષ 15 તથા ભરત મનુભાઈ વાલ્મીકી ઉંમર વર્ષ 12 ની પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। યશપાલસિંહ વાઘેલાનો રિપોર્ટ, થરાદ।